દિયોદર ગોદા નર્મદા કેનાલમાં ગાંધીધામના પ્રેમી સાથે બે બાળકોને લઈ માતાએ સામૂહિક આપઘાત કર્યો। પોલીસે તરવૈયાની મદદ લઈ 4 મૃતકોની લાશને કેનાલમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી। દિયોદર તાલુકાના ગોદા પાસે નર્મદા કેનાલમાં ગાંધીધામના પ્રેમી સાથે બે બાળકોને લઈને માતાએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે, જેમાં પોલીસે તરવૈયાની મદદ લઈ શુક્રવારે કેનાલમાંથી 4 મૃતકોની લાશને બહાર નીકાળી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં સામૂહિક આપઘાતનું કારણ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે। દિયોદર તાલુકાના ગોદા પાસે નર્મદા કેનાલમાં કોઈ મહિલા અને બે બાળકો સહિત એક પુરુષની લાશ કેનાલમાં તરતી હોવાની જાણ દિયોદર પોલીસને શુક્રવારે થતા દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો કેનાલ ઉપર પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તરવૈયાની મદદ લઈ કેનાલમાંથી 4 મૃતકોની લાશને બહાર નીકાળવામાં આવી હતી, જેમાં ગાંધીધામ ખાતે રહેતી મૃતક પ્રિયંકાબેન મહેશભાઈ પ્રજાપતિ પોતાના 2 બાળકો, એક મિત પ્રજાપતિ ઉંમર વર્ષ 4 તથા 2 મયંક પ્રજાપતિ ઉંમર વર્ષ 6 ને લઈ થોડા સમય પહેલા પોતાના પિયર સાંતલપુર તાલુકાના ગઢા ગામે પરિવારને મળવા આવી હતી, જેમાં ગુરુવારે ઘરેથી નીકળ્યા બાદ તેના પ્રેમી ગાંધીધામ ખાતે રહેતા લલિતભાઈ દલસુખભાઈ પ્રજાપતિને લઈ દિયોદર ગોદા પાસે આવેલ નર્મદા કેનાલમાં એક સાથે 4 વ્યક્તિએ કેનાલમાં અગમ્ય કારણસર જંપલાવીને આપઘાત કર્યો હતો, જે અંગે દિયોદર પોલીસે એડી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સાતમ આઠમના તહેવારમાં ગાંધીધામથી પ્રિયંકાબેન 2 બાળકો લઈ પિયર મળવા આવ્યા હતા। મૃતક પ્રિયંકાબેન મહેશભાઈ પ્રજાપતિ પોતાના 2 બાળકો મિત અને મયંક સાથે પોતાના પતિ મહેશભાઈ પ્રજાપતિ સાથે ગાંધીધામ ખાતે રહે છે, જેમાં મૃતક પ્રિયંકાબેનના પતિ મહેશભાઈ પ્રજાપતિ ચાની ફેક્ટરીમાં નોકરી કરે છે, જેમાં સાતમ આઠમ હોવાથી પ્રિયંકાબેન પોતાના 2 બાળકો સાથે સાંતલપુર તાલુકાના ગઢા ગામે પોતાના પરિવારને મળવા આવી હતી અને ગુરુવારે બપોરે ઘરેથી નીકળી હતી। પ્રેમ સંબંધના કારણે 4 વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની આશંકા। મૃતક પ્રિયંકાબેન પ્રજાપતિને ગાંધીધામ ખાતે રહેતા મૃતક લલિતભાઈ પ્રજાપતિ સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે, જેમાં ગુરુવારે મૃતક લલિતભાઈ પ્રજાપતિ ગાંધીધામ ઘરેથી ભુજ ખાતે મિસ્ત્રીનું કામ અર્થે જવાનું કહી બાઇક લઈને નીકળ્યા હતા, જેમાં ગુરુવારે મોડી સાંજે બાઇક પર મૃતક પ્રિયંકાબેન પ્રજાપતિ અને 2 બાળકો સહિત આવી કોઈ કારણસર કેનાલમાં જંપલાવ્યું હતું, જેમાં સામૂહિક આપઘાતનું કારણ પ્રેમ સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। પ્રેમ સંબંધનો કરુણ અંજામ, 4 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી। મૃતક લલિતભાઈ પ્રજાપતિના લગ્ન વરસાડા ગામે થયા હતા, જેમાં લલિતભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે ગાંધીધામ ખાતે રહે છે, મિસ્ત્રી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમાં તેમને સંતાનમાં 4 દીકરીઓ છે, જેમાં પ્રેમ સંબંધમાં લલિતભાઈએ કેનાલમાં જંપલાવતા 4 દીકરીઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે।